નસવાડી તાલુકાના જમલગઢથી આલિયા ઘોડા તરફ જવાના રસ્તા પર લો લેવલનો કોઝવે તૂટી જતા હાલત ખરાબ થઈ છે। ગ્રામજનો વર્ષોથી અહીં પુલની માંગ કરી રહ્યા છે, પરંતુ અધિકારીઓ રજૂઆત ના સાંભળતા સ્થાનિકોમાં ભારે અસંતોષ પણ જોવા મળી રહ્યો છે। તંત્રને જગાડવા ગ્રામજનોએ કોઝવે ઉપર આવીને સૂત્રોચ્ચાર પણ કર્યા અને આલિયા ઘોડા ફળિયામાં 400થી વધુ લોકો રહે છે। આલિયા ઘોડા ફળિયામાં જવા માટે પંચાયત માર્ગ મકાન વિભાગનો પણ રસ્તો છે, તેમાં ગામ પાસે લો લેવલનો કોઝવે છે, જે ઘણા સમયથી તૂટેલી હાલતમાં છે અને ખાસ કરીને ચોમાસાના કોઝવે ઉપર પાણી ફરી વળે છે, ત્યારે સ્થાનિકો કામે જવા આવવા ઉપરાંત વિદ્યાર્થીઓને પણ શાળાએ જવા આવવા માટે ભારે હાલાકી વેઠવી પડે છે અને કલાકો સુધી રોકાવું પડે છે અને પશુપાલકો પણ ડેરીમાં સમયસર દૂધ પહોંચાડી શકતા નથી। અધિકારીઓ વાત સાંભળતા નથી, નેતાઓ વાયદો આપીને જતા રહે છે, ત્યારે હવે ગ્રામજનોમાં અહીં પુલ બનાવવાની પણ માંગ પ્રબળ બની ગઈ છે। કાચો છે, અમારે આ નાળાની પણ બહુ મુશ્કેલ પડે છે। ચોમાસાની અંદર આવણ જાવણ માટે બહુ તકલીફ પડે છે। આદિવાસી ભાઈઓને એમ જેવું હોય તો ચોમાસાની અંદર આ પાણી બહુ આવવાથી બહુ તકલીફ આવે છે। આ સરકાર વિકાસ કરે પણ પેલા ઠેકડા મારતા હોય તો સરકાર તો આ થોડી જોવા આવીશ, એ ઉપલા નીચેના કર્મચારીઓ જોવા આવે છે। છોકરાઓ નસવાડી જાય તો નાળું પાણી ઉપર જાય એટલે આવવાની બહુ મુશ્કેલી છે છોકરોને। કારક રાત બી રહેવું પડે વરસાદમાં છોકરોને, સાંજના પાના જો મોડા છૂટા અને પાણી આવી જાય તો વરસાદમાં રાત રહેવું પડે છોકરોને એમ। એટલે અમારી એવી માંગ છે કે મોટો નાના પુલ જેવું થઈ જાય ને તો સારું, એવું અમે માંગણી માંગીએ છીએ। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના જમલગઢથી લગાવીને નસવાડીને જોડતો આ મુખ્ય માર્ગ છે। આ આલિયાઘોડા ફળિયાના જવાનો રસ્તો છે, ત્યાં લો લેવલનો કોઝવે છે, તે તૂટેલી અવસ્થામાં છે। આ ગ્રામજનો બતાવી રહ્યા છે, આ દ્રશ્યો જે છે એ મુખ્ય રસ્તાના છે। આ લો લેવલના કોઝવે ઉપર અત્યાર સુધી કેટલાય લોકો તણાયા છે। ચોમાસાના 4 મહિના ગરીબ આદિવાસી સમાજના લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે। આદિવાસી વિસ્તાર છે, અહીંયા નાનો પુલ બનાવવાની જરૂરિયાત છે। 400થી 500 લોકોની વસ્તી છે, ત્યારે 2 જિલ્લાને જોડતો રસ્તો છે। હાલ તો જે પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ છે તે લો લેવલનો કોઝવે છે તે તૂટેલું છે, તેને રિપેર કરાવતા નથી। આદિવાસી વિસ્તારમાં આવા અનેક ગામડાઓ છે, ત્યાં પુલ બનાવવાની જરૂરિયાત છે, પરંતુ અધિકારીઓ ધ્યાન આપતા નથી, તેનો આ બરવો નમૂનો છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના આદિવાસી સમાજના લોકો વર્ષોથી પુલની માંગણી કરી રહ્યા છે, આલિયાઘોડા અને જમલગઢ વસાહતના લોકો, પરંતુ તે કામગીરી કરવામાં આવતી નથી। હાલ તો 2 તાલુકાને જોડતો રસ્તો હોવા છતાંય ગરીબ આદિવાસી સમાજના લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। રફીક ધણીવાલા, GS